એનજીટીએ મોરબી સિરામિક ઉદ્યોગ બંધ કરવાનો આદેશ કર્યો છે। આ આદેશ આપતા જ મોરબીના સિરામિક ઉદ્યોગકારોની અંદર ફફડાટ વ્યાપી ગયો છે। ગુજરાતના સિરામિક ઉદ્યોગ માટે એનજીટીએ આ નિર્ણય આંચકારૂપ છે। સમગ્ર ભારતમાં સિરામિકનું વાર્ષિક ઉત્પાદન 27,000 કરોડ છે, જેમાં મોરબીનું યોગદાન 90% છે। માત્ર ગુજરાતમાં જ સિરામિક ઉદ્યોગ પર નભતા લોકોની સંખ્યા પ્રત્યક્ષ રૂપે 5 લાખ અને પરોક્ષ રૂપે 10 લાખ જેટલી છે। મોરબીમાં કુલ સિરામિકના 1000 કારખાના આવેલા છે, જેમાંથી ગેસિફાયરથી ચાલતા કારખાનાની સંખ્યા 35% જેટલી થાય છે। હવે જ્યારે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને આવા કારખાના તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપ્યો છે, ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે જો આ કારખાના બંધ થશે તો રોજગાર ઉપર અસર થશે। આ સાથે જ સિરામિક પ્રોડક્ટના ભાવ પણ વધી શકે છે। તો એનજીટીનો મોરબી સિરામિક ઉદ્યોગને ફટકો। સિરામિક ઉદ્યોગ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। તો જે રીતે પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે, ઉલ્લેખનીય છે કે જે સિરામિકનું ઉત્પાદન થાય છે, વાર્ષિક ઉત્પાદન 27,000 કરોડ છે, જેમાં મોરબીનું યોગદાન 90% જેટલું છે। માત્ર ગુજરાતમાં જ સિરામિક ઉદ્યોગ પર નભતા લોકોની સંખ્યા પ્રત્યક્ષ રૂપે 5 લાખ જેટલી અને પરોક્ષ રૂપે 10 લાખ જેટલી છે। લગભગ 10 લાખ જેટલા લોકો આ સિરામિક ઉદ્યોગ પર નભે છે। મોરબીમાં કુલ સિરામિકના 1000 કારખાના આવેલા છે। તો સિરામિક ઉદ્યોગકાર નિલેશ જેતપરિયા આપણી સાથે વાતચીત કરવા માટે આ મુદ્દે ફોન લાઈનથી જોડાયા છે। જે નિલેશભાઈ, જે રીતે નિર્ણય લેવામાં આવ્યો છે, એનજીટીએ જે નિર્ણય લીધો છે, સિરામિક ઉદ્યોગને કેટલો ફટકો પડશે તેનાથી? આજે કહી શકાય કે મોરબીની અંદર આશરે 550 જેટલા કોલ ગેસિફાયર મંજૂરી સાથે ચાલુ છે, પરંતુ નામદાર એનજીટી કોર્ટના ચુકાદાને કારણે આ 550 ઉદ્યોગોને તાત્કાલિક બંધ કરવી પડે તેવી પરિસ્થિતિ નિર્માણ થશે। એનું મુખ્ય કારણ છે કે જે કોલ ગેસિફાયરનું ઉત્પાદન કોસ્ટ અને નેચરલ ગેસનું જે ઉત્પાદન કોસ્ટ છે, તે બંનેની અંદર વધુ પડતો ફરક હોવાના કારણે જે પણ અમે એક્સપોર્ટના ઓર્ડર લીધેલા છે વિદેશોમાંથી, તે ઓર્ડર પણ અમે નેચરલ ગેસ વાપરીને પૂરા કરી શકીએ તેવી પરિસ્થિતિમાં નથી, જેના કારણે અમારે કોલ ગેસિફાયર પણ તાત્કાલિક બંધ કરવો પડશે। તો આના કારણે 550 જેટલી ફેક્ટરીને અસર કરતા થશે। જી બિલકુલ, કેટલા લોકોને રોજગારી મળે છે આ ઉદ્યોગના કારણે, અને પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે શું કોઈ વચ્ચેનો રસ્તો કાઢી શકાય તેમ નથી? એકચ્યુઅલમાં જે નામદાર એનજીટી કોર્ટે જે ચુકાદો આપ્યો છે, તેમાં કોલ ગેસિફાયરની અંદર પણ A, B, C, D એવા અલગ અલગ પ્રકારના કોલ ગેસિફાયર બી છે। આખા ઇન્ડસ્ટ્રીઝની અંદર બની શકે 5-10% કોલ ગેસિફાયર જે પ્રદૂષણ નિયંત્રણ કંટ્રોલ બોર્ડના નિયમોનું ઉલ્લંઘન કરતા હોય, તો અમારી માંગણી એવી છે કે તેવા ઉદ્યોગકારોને સજા મળે, પરંતુ જે ઉદ્યોગકારો કોલ ગેસિફાયરની મંજૂરી સાથે કોલ ગેસિફાયરના જે ગાઈડલાઇન્સ છે પોલ્યુશન કંટ્રોલ બોર્ડની અને નામદાર હાઈકોર્ટની ગાઈડલાઇન્સને ધ્યાનમાં રાખી અને જે કોલ ગેસિફાયર ચલાવે છે તેને ચાલુ રાખી દેવા જોઈએ। અને આ ઉદ્યોગની સાથે આપણે જોવા જઈએ, જો 550 ફેક્ટરીને જોવા જઈએ તો આશરે 1.5 લાખ જેટલા લોકોને ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ અસર કરતા થશે। સાથોસાથ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને પણ મોટામાં મોટી અસર થશે, કોલસાના વેપાર કરતા ઉદ્યોગોને પણ અસર થશે। અને સૌથી મહત્વની જે વાત છે કે આપણે વિદેશોની અંદર આપણી સામે કોમ્પિટિશનની અંદર ચાઇના છે, ચાઇનાની અંદર પણ આજે કોલ ગેસિફાયરથી જ ટાઇલ્સનું ઉત્પાદન થાય છે, ત્યારે આપણી પ્રોડક્ટ વિદેશોમાં જે મોંઘી પડશે તો આખું માર્કેટ ચાઇના તરફ ડાયવર્ટ થશે। એના કારણે પણ એક કસ્ટમર કાયમી આપણે ગુમાવવાનો વારો આવશે, જે મોટી નુકસાની હશે। જી આભાર ઝી 24 કલાક સાથે જોડાઈને વાતચીત કરવા માટે। તો પ્રદૂષણને ડામવા માટે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે મોરબીની અંદર સિરામિકના કારખાનાઓ બંધ થશે। આ વિશે વાત કરવા માટે બીજા ઉદ્યોગકાર મોરબીથી આપણી સાથે મુકેશ કલ્યાણ પણ ફોન લાઈનથી જોડાયા છે। જે મુકેશભાઈ, જે પ્રદૂષણને ડામવા માટે એનજીટીનો જે નિર્ણય છે, કેવી અસર થશે મોરબીના સિરામિક ઉદ્યોગ પર? કેટલા લોકોને તેની અસર થશે? ઉદ્યોગમાં તો ઘણી બધી ગંભીર અસર થશે અને ઉદ્યોગ ભાંગી જશે, કારણ કે હાલમાં જે ગેસ છે એ તો મોંઘો છે જી, અને બીજા નંબરમાં એ પૂરો પણ પાડી શકે એમ નથી આ ગુજરાત ગેસ બધા યુનિટને। તો યુનિટો ઘણા બધા બંધ થશે, એના લીધે ઘણી બધી રોજીરોટી ને અસર થશે। માણસો લગભગ 1.5-2 લાખ માણસો
ઇન્ડિવિજ્યુઅલ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એ બધાની રોજી રોટી છીનવાશે. અને બીજા નંબરમાં કે આ પોલ્યુશનમાં જે માનનીય કોર્ટ એનજીટીએ નિર્ણય દીધો એ ઓલા જેવું છે કે ભાઈ 90% સારા છે, 10% ખરાબ છે. કોઈ પણ કાયદાનું ઉલ્લંઘન કરતા હોય એવા 10% લોકોના હિસાબે 90%ને ભોગવવું પડે એ વ્યાજબી ન કહેવાય. જી બિલકુલ. અને બીજું કે હાલમાં અમે એક્સપોર્ટ ઘણું બધું 40% જેવું એક્સપોર્ટ થાય છે સિરેમિક ઉદ્યોગનું બારે. એ અમે કોમ્પિટિશનમાં આપણા ચાઇના છે, તો ચાઇનાનો જે માલ આવે છે એની સામે આપણો માલ હવે જો કોલગેસથી હાલતો તો એની પડતર આપણે એની સાથે આપણે કરી શકતા. પણ હવે ગેસમાં આપણે જો ઉત્પાદન થાય તો આપણને પ્રોડક્ટ આપણી મોંઘી થશે અને એક્સપોર્ટ પણ બંધ થશે. તો આના હિસાબે ઊંડિયામણ દેશને આવતું બંધ થશે. તો એ પણ મોટી ગંભીર વાત કહેવાય. જેના કારણે આ કોર્ટે એવો નિર્ણય ન લેવો જોઈએ કે જેથી કરીને આ ઉદ્યોગ પડી ભાંગે. અને હવે લઈ લીધો છે એટલે હવે આગળ જે કરવાનું થશે એ પણ અમે કરશું. પરંતુ આમાં એને એવું જો જજમેન્ટ આપ્યો હોય કે ભાઈ જે નિયમ અનુસાર નથી ચાલતા એ લોકોને બંધ કરાવી દો. જે કાયદાકીય રીતે કાયદેસર જીપીસીબી ના ગાઈડલાઈન મુજબ ચાલતા હોય એને તો ચાલવા દેવું જોઈએ ને. જી હા, આવી વાત છે. જી આભાર ઝી 24 કલાક સાથે વાતચીત કરવા માટે. તો જે રીતે ઉદ્યોગકારો વાત કરી રહ્યા છે, જે 10% લોકો જે પ્રદૂષણ ફેલાવે છે તેમના કારણે બીજા જે 90% લોકો છે તેમને ભોગવવાનો વારો આવ્યો છે. પ્રદૂષણ ડામવા માટે એનજીટીએ જે આ નિર્ણય લીધો છે તેના કારણે સિરામિક ઉદ્યોગને ખૂબ મોટો ફટકો પડશે. અનેક લોકોને રોજગારી મળી રહે છે આ ઉદ્યોગને કારણે, ત્યારે આ તમામ લોકોની રોજગારી બંધ થઈ જશે.